તો ભાવનગરના બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાનો કેસ, જેમાં અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ યુવા મહામંત્રીએ પણ મોટું નિવેદન આપ્યું છે. સમાજના કેટલાક લોકો દ્વારા રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જણાવ્યું અને કહ્યું કે કેટલાક લોકો દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરાય છે. કોળી સમાજના લોકો દ્વારા આત્મવિલોપનનો જે પ્રયાસ થયો છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ન્યાય માટે આત્મવિલોપનનો માર્ગ યોગ્ય નથી. સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમની વાતોમાં ન આવવું જોઈએ. ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવીશું. ઘણા સમયે જે મુદ્દો આ બની ગયો છે બગદાણાનો, જે નવનીતભાઈ વાળી ઘટના બની છે, એ બાદ કોળી સમાજે ખૂબ એકતા બતાવી છે અને કોળી સમાજે અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ સાથે મળી અને ન્યાયની માંગ કરેલી છે. ત્યારે આ ન્યાયની માંગમાં આપણા આગેવાનો ખરા અર્થે ન ઉતરે, એને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય, એવા કામો માટે કોંગ્રેસ પાર્ટીના અમુક જે નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રેટલા અત્યારે શેકવા માટે બેકગ્રાઉન્ડમાં રહી અને સમાજના અમુક આપણા આગેવાનોને હાથા બનાવી અને આગળ કરી રહ્યા છે. હું આ ન્યાય માટે જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે, હું એ ઘટનાને વખોડું છું. ખાસ કરી અને મારા કોળી સમાજના યુવા ભાઈઓને વિનંતી કરું છું કે કોઈ પણ રીતે આપણે આ સમાજની અંદર જે એકતા બની છે, સમાજમાં જે નવનીતભાઈ સાથે ઘટના બની છે, એમાં ન્યાય માટે આપણે આગળ આવવાનું છે. આપણે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે કદાચ ભવિષ્યમાં આંદોલન કરવું પડે તો આપણે સૌ કોઈ સાથે મળીને કરીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સમાજને ક્યાંય ને ક્યાંય આ લોકો હાથો બનાવી અને કોંગ્રેસ જે રાજકીય રોટલા શેકી રહી છે, આમ આદમી પાર્ટી વાળા જે રાજકીય રોટલા શેકી રહ્યા છે, ત્યારે હું આ ઘટના જે આત્મવિલોપનની છે એને સખત શબ્દોમાં વખોડું છું.